નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો અમરેલી નગરપાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો વારંવાર કરવામાં આવી રહ્યા છે તે બાબતે સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ અમરેલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવતા તેને લઈને રાજકારણ ગરમાયું છે. શું છે સમગ્ર હકીકત, ચાલો જોઈએ. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાની નિયમ અનુસાર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાં 10 માસે એજન્સી દ્વારા મૂકવામાં આવતા બિલમાં કપાતો કરી ચૂકવણું કરવામાં આવે છે. જે ચૂકવણાની રકમમાં સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ખોટા આંકડાઓ સામે આવ્યા હતા, જે ખરેખર આરોગ્ય શાખાના કર્મચારીઓના પગાર અને એજન્સીનું બિલ સહિત કુલ 60 લાખ જેટલું જ થાય છે. રૂપિયા 1.5 કરોડની રકમ નગરપાલિકાની તમામ શાખાના કર્મચારીઓના પગાર તેમજ એજન્સીના બિલની રકમ સહિત થાય છે. ખરેખર રૂપિયા 1.5 કરોડના ખર્ચની રકમ આમ જનતાને ગુમરાહ કરવાનો આંકડો હોવાનું જણાવ્યું હતું. વિરોધ પક્ષના મિત્રો ખોટી પ્રસિદ્ધિ હાંસલ કરવા હવા ત્યાં મારી રહેલ છે. ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા તૈયાર છું તેવું પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું. અવારનવાર સોશિયલ મીડિયા અને શહેરીજનો તેમજ વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય ત્યારે પાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણીએ મેદાનમાં આવી ચેલેન્જ મારી અને ભ્રષ્ટાચાર સાબિત કરી આપે તો જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. પ્રમુખ અમરેલી નગરપાલિકા બિપિન લીંબાણી. જે આ સફાઈ બાબતના પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે બાબતે જાહેર કરું છું કે જે કોઈને જાણમાં આવેલ છે કે નગરપાલિકામાં 1.5 કરોડનો સફાઈ ખર્ચ થતો હોય પણ તે ગેરસમજના કારણે કોઈ માહિતી મળેલ હોય તેના હિસાબે આ સોશિયલ મીડિયા અને પ્રેસ માધ્યમથી જાહેર થયેલ છે. તે અનુસંધાને જણાવવાનું કે નગરપાલિકાનો સફાઈ ખર્ચ કુલ ખર્ચ 35 થી 40 લાખ રૂપિયા આજુબાજુ એજન્સીનો થાય છે, તેમજ સફાઈ કામદાર સહિતના પગાર અને નગરપાલિકાના તમામ પગારો સાથે કુલ ખર્ચ 1.5 કરોડ જેવો આખી નગરપાલિકાના કર્મચારીઓના પગાર સાથેનો થાય છે. જે લોકોને જાણ માટે આ પ્રેસ મારફત મારે જણાવવાનું થાય છે. છતાં પણ કોઈ એમ કહેતું હોય કે ભ્રષ્ટાચાર થયેલ છે, જો કોઈ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું મારું જાહેર જીવન છોડવા પણ તૈયાર છું.